નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારી જે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે તેમાં તમારે 3 પેપર જે છે પૂરા થઈ ગયા, બરોબર છે। ગુજરાતી છે, ગણિત છે અને અંગ્રેજી છે। તો હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તમારું નેક્સ્ટ પેપર છે વિજ્ઞાનનું। તો વિજ્ઞાનનું આપણે જે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધા જે છે એ જોવાના છીએ કે જે તમારી એક્ઝામમાં ઘણા બધા ઉપયોગી બની શકે। આપણે આગળના જે સામાજિક વિજ્ઞાનના ક્વેશ્ચન જોયા, ગણિતના જોયા, ઇંગ્લિશના જોયા, બરોબર। તો બધા ક્વેશ્ચનમાંથી ક્યાંક ને ક્યાંક આપણે જે છે મીન્સ કે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે। તો આમાં પણ છે એ ઘણું બધું આપણે કવર કરશું, એવા પોઈન્ટ, એવા ક્વેશ્ચન કવર કરશું કે જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે, બરોબર। તો વિજ્ઞાનનું આપણે મોસ્ટ એમપી પેપર છે જોવાના છીએ। એના માટે તમે અંત સુધી વિડીયો જોતા રહ્યો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે, મોસ્ટ આઈએમપી એક્ઝામને લગતો કોઈ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય, બરોબર। ચાલો પેપરની શરૂઆત કરીએ। એમાં સૌથી પહેલા વિભાગ એ છે જોઈએ તો વિભાગ એ માં પહેલા તમારે હેતુલક્ષી ક્વેશ્ચન છે ઘણા બધા પૂછાયેલા છે। એમાં મીન્સ કે એમાં એમસીક્યુ હોય, ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, ટૂંક જવાબી પ્રશ્નો હોય। એમાં પહેલો ક્વેશ્ચન છે કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? એસિડ બેઝ અને ક્ષારનો ક્વેશ્ચન છે। તો આપણે બધાને ખ્યાલ છે હળદર છે બેઝ સાથે કેવો આવે। ચલો આન્સર ફટાફટ કોમેન્ટ કરો, તમને આન્સર કહી દઉં છું, બરોબર। તો કેવો આપે? લાલાશ પડતો કથાઈ રંગ જે છે એ આપે, આન્સર સી, બરોબર। ત્યારબાદ છે બીજું, નીચેનામાંથી કયા સંયોજનમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? કયા સંયોજનમાં હોય છે? તો બધાને ખ્યાલ છે કે બ્યુટેનઓલ હોય, બ્યુટેનઓલ એમાં શું હોય? OH ક્રિયાશીલ સમૂહ હોય છે। ત્યારબાદ છે ત્રીજો ક્વેશ્ચન, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો આપણે બધાને ખ્યાલ છે સંપૂર્ણ પાચન જે છે એ નાના આંતરડામાં થાય છે, બરોબર। ત્યારબાદ છે વિદ્યુત પ્રવાહનો એકમ। વિદ્યુત પ્રવાહનો એકમ બધાને આવડે એટલે આ આન્સર બધાએ કોમેન્ટ કરવાનો છે। મોસ્ટ ટાઈમ એમસીક્યુ છે, પૂછાઈ શકે તેવો છે, બરોબર। ચાલો ત્યારબાદ છે પાંચમો ક્વેશ્ચન જોઈએ। પાંચમા ક્વેશ્ચનમાં શું કીધું છે? તો કે ભાઈ શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલા પૈકી શું પસંદ કરશો? અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો? તો આપણે બધાને પહેલા તો ખ્યાલ છે કે અરીસો તો પસંદ કરવાનો હોય નહીં, રહી વાત લેન્સની તો નાના અક્ષર માટે કયો લેન્સ હોય? બહિર્ગોળ લેન્સ જે છે એ પસંદ કરવાનો હોય છે, બરોબર। ત્યારબાદ છે છઠ્ઠું, પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો પહેલા તો પ્રેસ બાયોપિયા, પ્રેસ બાયોપિયા એટલે શું, બરોબર? પ્રેસ બાયોપિયા એટલે શું? તો પ્રેસ બાયોપિયા એટલે કે એવી વ્યક્તિ કે જેને દ્વિકેન્દ્રીય લેન્સની જરૂર પડે। દ્વિકેન્દ્રીય એટલે કેવી કે નજીકના પણ નંબર હોય, બરોબર, નજીકના પણ હોય અને દૂરના પણ નંબર એ વ્યક્તિને હોય, બંને નંબર છે એક જ ગ્લાસમાં તમે જોયા હશે। તો એ કેવા પ્રકારના લેન્સનો ઉપયોગ કરે? તો આપણે બધાને ખ્યાલ છે કે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરે। બાયફોકલ એટલે કે દ્વિકેન્દ્રીય લેન્સનો, બરોબર છે। ચાલો ત્યારબાદ જોઈએ આપણે સાચા બંને ખાલી જગ્યા પૂરવાની છે। ખાલી જગ્યા છે પેલું છે કે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે। તો આપણે બધાને ખ્યાલ છે પ્રથમ સભ્ય કોણ છે? આલ્કેન સમાનધર્મીનો પ્રથમ સભ્ય મિથેન છે। આઠમો ક્વેશ્ચન છે, શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે ખૂબ જ ઘટી જાય, સતત બદલાય કે ખૂબ જ વધી જાય? તો જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે બધાને ખ્યાલ છે કે મૂલ્ય જે છે એ શું થાય? આપોઆપ એક ધારું સતત વધતું જાય એટલે શું થાય? ખૂબ જ વધી જાય છે, બરોબર। નવમો ક્વેશ્ચન છે, ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે। ઉરોદર પટલ છે કયા તંત્રનું અંગ છે? તો બધાને ખ્યાલ, ચાલો પાચનનું છે, શ્વસન કે ઉત્સર્જન? આન્સર બધાએ કોમેન્ટ કરવાનો એટલે તમને ખ્યાલ આવે ભાઈ કે ભાઈ તમારે કેટલી તૈયારી છે, હજી તમને શું બાકી છે કવર કરવાનું, તમને આની ઉપરથી ખ્યાલ આવી જાય, બરોબર। ખાસ રિવિઝન જ કરવાનું છે આપણે અત્યારે, બરોબર। દસમું, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે। તો આપણે બધાને ખ્યાલ છે કે જનીનમાંથી પ્રાપ્ત થઈ અને સંતતિમાં એના લક્ષણ છે ઉતરી આવે છે, બરોબર। ત્યારબાદ છે 11મું કે એક ગોળીય અરીસા અને ગોળીય એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે। અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે, બંને અંતર્ગોળ હશે, બંને બહિર્ગોળ હશે કે અંતર્ગોળ અને બહિર્ગોળ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ હશે? ચાલો હવે ગોળીય અરીસા અને પાતળા ગોળીય લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ આપેલી છે। જો માઇનસ હોય ને, માઇનસ એટલે હંમેશા કેવું હોય? બંને અંતર્ગોળ હોય। કેવા હોય? બંને અંતર્ગોળ હોય। માઇનસ આવે જ્યાં એટલે સમજી લેવાનું બંને અંતર્ગોળ હોય। 12મું છે ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે। આ તો બધાને આવડે, સિમ્પલ સવાલ છે સાવ, એટલે આ પણ કોમેન્ટ તમારે કરવાની છે, બરોબર છે। ચાલો નીચે આપેલા વિધાન સાચા બને રીતે સાચા છે કે ખોટા એ લખવાના છે આપણે। પેલું આપેલું છે તમને શિશુ
કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. તો આ વિધાન કેવું છે? ચાલો, આ વિધાન કેવું છે? ખોટું છે. બરોબર. ત્યારબાદ છે 14મું, લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. તો આ વિધાન કેવું છે? દ્વિભાજન દ્વારા જ થાય છે. સાચું વિધાન છે. 15મું, કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. નિયમન કરતી નથી. આ વિધાન કેવું છે? ખોટું છે. પ્રકાશનું નિયમન છે એ કીકી દ્વારા જ થાય છે. બરોબર. એટલે આ વિધાન જો ખાસ વાત જો કરે છે કે કરતી નથી, જો કરતી નથી એમ કીધું છે એટલા માટે ખોટું છે. કરે છે એમ કહે તો સાચું વિધાન છે. 16મો છે ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય. આ વિધાન કેવું છે? ખોટું છે. એસિટિક એસિડ હોતું નથી. ચાલો, આમાં કયો એસિડ હોય છે ખાસ કોમેન્ટમાં જણાવો. ખાટા દહીંમાં કયો એસિડ હોય છે? બરોબર. ચાલો, ત્યારબાદ છે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. પેલું છે કે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? જો શર્કરાનું નિયમન આપણે ખ્યાલ છે કે જે લોકોની ડાયાબિટીસ હોય, બરોબર, શર્કરા વધી ગયો એ શેના ઇન્જેક્શન લેતા હોય? બધાએ સાંભળ્યું હોય. શેના? તો કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય. શેના? ઇન્સ્યુલિન. બરોબર. એટલે આન્સર શું આવશે? ઇન્સ્યુલિન. બરોબર. મેન્ડેલના વટાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતા સંતતિના બે કેપિટલ ટી, કેપિટલ સ્મોલ ટી આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચલન બંધારણ અલગ પાડો. જો જે કેપિટલ ટી જે છે એ શું છે? કેપિટલ ટી જે છે એ કેવું છે? પ્રભાવી બંધારણ છે. કેવું છે? પ્રભાવી. અને સ્મોલ ટી જે છે એ કેવું છે? પ્રચ્છન્ન બંધારણ છે. કેવું છે? પ્રચ્છન્ન. બરોબર. ક્લિયર? ચાલો, 19 નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. પેલું છે નેત્રપટલ પ્રકાશ સંવેદી પડદો છે, કનિનિકા સ્ફટિકમય લેન્સ અને કીકી છે કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના. તો બી જે છે એ નથી બંધ બેસતું. કનિનિકા સ્ફટિકમય લેન્સમાં બંધ બેસતું નથી. બરોબર. ત્યારબાદ છે 20મો, ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. ચાલો, ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર V બરાબર I R. V બરાબર I R. બરોબર. ચાલો, ત્યારબાદ છે 21મો ક્વેશ્ચન છે, ઓક્ઝિન એ શું છે? અને એબ્સિસિક એસિડ, ઓક્ઝિન છે એનું કામ શું છે? તો કે ઓક્ઝિન જે છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને એબ્સિસિક એસિડ જે છે એ શું કરે છે? તો કે એ છે એ વનસ્પતિ વૃદ્ધિને અવરોધે છે. વનસ્પતિની વૃદ્ધિ હોય એને અવરોધવાનું કામ એબ્સિસિક એસિડ કરે છે. ત્યારબાદ છે 23-24મું છે કે દ્વિતીય પોષક સ્તર છે એ કેને ઉપર? તો કે પ્રાથમિકના ઉપભોગ્ય હોય અને તૃતીય પોષક સ્તર છે એ દ્વિતીયના ઉપભોગ્ય હોય. બરોબર છે. આ દ્વિતીય છે એ પહેલા ઉપર આધાર રાખે, ત્રીજું છે એ બીજા ઉપર આધાર રાખે. ક્લિયર? ચાલો, વિભાગ એ છે એ આપણે 24 માર્ક છે તો 24 માર્કનું આપણે અહીંયા કવર કર્યું છે. આમાંથી ઘણા બધા પૂછે શકે તેવા છે તો ખાસ રિવિઝન કરી લેવાનું અત્યારે. બરોબર. ચાલો, વિભાગ બી જોઈએ. વિભાગ બી માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે? આ પ્રશ્ન બી, સી અને ડી ના આ પ્રશ્નો જોશું. એને સિવાયના બીજા પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન જોશું. તો ક્વેશ્ચન જોવા માટે ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો. હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી નાખજો. એમાં છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? જો નાઇટ્રોજન વાયુ જે છે એનું મેઇન કામ શું? તો કે વસ્તુનું ખોરાપણું અટકાવે. શું કરે? ખોરાપણું જે હોય એ નાઇટ્રોજન જે છે એ અટકાવે છે. એટલા માટે તમે વેફર જોતા હશો, બધામાં હવા ભરેલી હવા હોય, હવાની પણ નાઇટ્રોજન, જેથી કરીને વસ્તુ છે એ જલ્દી બગડતી નથી. બરોબર છે. 26મો છે અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો બધાને આવડે લખી નાખવાના. 27મું છે માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. એના અથવામાં છે માનવ ઉત્સર્જન તંત્રના 4 ભાગોના નામ જણાવો. આ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, આપણા માટે છે નહીં. આ ક્વેશ્ચનમાં આપણે ધ્યાન દેવાનું નથી. આપણે માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે. કોઈ પણ એક આકૃતિ તમારે જે છે, બરાબર, એ 2 માર્કની અંદર જે છે એ માત્ર આકૃતિ દોરવાનું પૂછાશે. એટલે ખાસ આકૃતિ બધી જે છે એ આકૃતિ પાકી કરજો. એકેય આકૃતિ છોડવાની નથી. બરાબર. એ વનસ્પતિ પ્રજનન તંત્ર, વનસ્પતિનું તંત્ર કોઈ પણ હોય, માનવ ઉત્સર્જન તંત્ર હોય, બરોબર છે, પુષ્પની આયામ છેદવાળી આકૃતિ હોય, કોઈ પણ એક પૂછાશે. અને 3 માર્કમાં પૂછે તો થોડુંક સમજાવવાનું પણ પૂછાશે. ત્યારબાદ છે 28મું પાનફૂટીમાં વનસ્પતિક પ્રજનન છે એ સમજાવો. એ પણ ખાસ આઈએમપી ક્વેશ્ચન છે, એ પણ કરી નાખવાનો છે. બરાબર. ત્યારબાદ છે 29મું કે કાર્યક્રમ દરમિયાન એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમ શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા, એઇડ્સ, સિફિલિસ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, આંકડીનો ઉપયોગ, કોપર ટીનો ઉપયોગ,
સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો. કે જે બેક્ટેરિયાથી થાય છે અને વાયરસથી, જેવા કે બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનું સંક્રમણ થાય. એમાં શું તો કે ભાઈ જો ગોનોરિયા છે, એઇડ્સ છે, સિફિલિસ છે, બરાબર, આ મસા જેવા બેક્ટેરિયાજન્ય છે અને વાયરસજન્ય રોગ છે ખાસ આપણે કહેવાના છે, બરાબર. બીજું, વસ્તી નિયંત્રણ માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ 2 સાધનોના નામ આપો. જેમાં યાંત્રિક પદ્ધતિ છે, પૂર્વ નસબંધી છે, પુરુષ નસબંધી છે, સ્ત્રી નસબંધી છે, બરોબર છે. આ જે છે એ કેવી પદ્ધતિ છે? યાંત્રિક પદ્ધતિ છે. ત્યારબાદ છે 30મો ક્વેશ્ચન જોઈએ. 30મા ક્વેશ્ચનમાં શું કીધું છે તો કે ભયદર્શન સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. આનું વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. લાલ રંગ છે એ દેખાઈ આવે છે બધી જગ્યાએ, એટલા માટે લાલ રંગ રાખવામાં આવે છે, બરોબર. ત્યારબાદ છે 31મો ક્વેશ્ચન કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણવાનો છે. શું કરવાનું છે? વિદ્યુત ભાર જે છે એ ગણવાનો છે. ત્યારબાદ છે 32મો ક્વેશ્ચન, તફાવત આપો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આ બંનેનો તફાવત આપવાનો છે. ઘણા બધા તફાવત છે, પૂછી શકે છે. મોસ્ટ ટાઈમ તમને ડિવિઝન પાડી દઈશ, બધા તફાવત છે, બરોબર. ક્વેશ્ચન છે 2-3 માર્કના, બધાના તમને આપણે અલગ અલગ છે કરી નાખશું, બરોબર, જેથી કરીને એક્ઝામમાં તમારે વધારે સરળતા રહે. 33મો ક્વેશ્ચન છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો. આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈ પણ 2 વિદ્યુત ઉપકરણોના નામ જણાવો. ત્યારબાદ 34મો તફાવત આપો જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય. તફાવત જેટલા પણ છે મોસ્ટ ટાઈમ છે કરી નાખવાના છે, બધા તફાવત છે કરવાના છે, કારણ કે એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. આપણે આઈએમપી એના માટેના વિડીયો ઓલરેડી મૂક્યા છે, છતાં બીજો વિડીયો જે છે એ પણ આપણે જોઈ લેશું. 35મું છે નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો. નિવસન તંત્ર એટલે શું, એના ઘટક છે એ જણાવવાના છે, બરોબર. ચાલો, નિવસન તંત્ર વાળા ક્વેશ્ચન છે એમાં ખાસ કરી નાખજો. અને તમારા એસિડ બેઝ અને ક્ષાર ક્વેશ્ચનના છેલ્લા 2 પેજ છે, 2 પેજમાંથી પણ એકાદ ક્વેશ્ચન હશે તો એ પણ કરી નાખજો, બરોબર. 36મું છે આકૃતિમાં નીચે આપેલા ભાગોના નામ શોધો. ડાબુ કર્ણક, જમણું ક્ષેપક, આરોહી ધમનિકન અને અંતરક્ષેત્રપટલ. ચલો, ABCD ના નામ જે બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાના છે કે આકૃતિ તમને આ આકૃતિ એક્ઝામ પૂછાઈ શકે છે, તમારે દોરવાની પણ હોઈ શકે છે. એમાં ખાલી નામકરણ કરવાનું છે, તો ફટાફટ ABCD કરી અને જે નામ છે એ કોમેન્ટ કરી દો, બરોબર. એના અથવામાં તમને છે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, એટલે આપણે ક્વેશ્ચન સાથે કંઈ લેવા દેવા નથી. ત્યારબાદ 37મું છે ફ્યુઝ વિશે ટૂંકમાં સમજ આપો. ખાસ આ ફ્યુઝ કરી નાખજો, પાકું હશે આ વખતે એક્ઝામમાં, બરોબર. ફ્યુઝ વિશે ટૂંકમાં છે એ સમજ આપવાની છે. ચાલો, ત્યારબાદ છે આપણે વિભાગ C જોઈએ. વિભાગ C માં કેવા પ્રકારના પૂછે છે કે એ જોઈએ આપણે. 3 ગુણના પ્રશ્ન તમારે પૂછાશે. એમાં પેલું છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું, કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો વિઘટન પ્રક્રિયાનું. 39મો છે આયનીય સંયોજનોના ગુણધર્મ સમજાવો. જે આયનીય સંયોજનો છે બધાના ગુણ સમજાવવાના છે. ત્યારબાદ 40મો છે કે ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો. ધાતુનું ક્ષારણ થતું એની ઉપર ક્ષાર લાગતો અટકાવવા શું કરવું જોઈએ, બરોબર. ત્યારબાદ 41મો ક્વેશ્ચન છે એક અવલોકનમાં જોવા મળ્યું કે એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. અને બીજો એમાં ક્વેશ્ચન છે કે ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીન તરફ અંદર વિકાસ પામે છે. ઉપરોક્ત બંને ઘટનાઓ માટેનું કારણ જણાવવાનું છે. સૂર્યપ્રકાશ મળે તો શું થાય અને ન મળે તો શું થાય, કે જે બાજુ મળતો હોય એ બાજુ મળે તો શું થાય, બરોબર. ત્યારબાદ છે 42મો માનવ માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશ આકૃતિ દોરો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. માનવ સ્ત્રી પ્રજનન તંત્ર હોય અથવા તો પુરુષ પ્રજનન તંત્ર હોય, બંને કરી નાખવાના છે. બંને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. માદા પ્રજનન કોઈ પણ 2 ભાગોના નામ આપો, દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, બરોબર. ત્યારબાદ છે વ્યાખ્યા આપો છે જરાયુ. આ બે ક્વેશ્ચન છે એ બી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. ત્યારબાદ છે 43મો ક્વેશ્ચન કે પુષ્પના આયામછેદની નામ નિર્દેશયુક્ત આકૃતિ દોરી. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન છે સમજાવો, બરોબર. પુષ્પની આયામછેદવાળી આકૃતિ દોરવાની છે, તમને કીધું હતું. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન ઘણી બધી વખત રિપીટ થતા હોય છે એક્ઝામમાં, બરોબર છે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, ખાલી એમાં લિંગી પ્રજનન સમજાવવાનું હોય છે, આકૃતિ દોરવાની હોતી નથી. ત્યારબાદ છે 44મો ક્વેશ્ચન કે 3 માધ્યમના વક્રી ભવનાંક નીચેના કોષ્ટકમાં આપેલા છે. માધ્યમ A, B અને C એનો 1.6, 1.8 અને 1.5 છે. કિરણ A માંથી B માધ્યમમાં પસાર થાય છે અને બીજું કિરણ B માંથી C માં પસાર થાય છે. તો ઉપરોક્ત બંને કિસ્સામાંથી કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ વાંકું વળશે? ઉપરોક્ત કિસ્સામાંથી કયા કિસ્સામાં
કયા કિસ્સામાં બીજા માધ્યમમાંથી પ્રકાશની ઝડપમાં વધારો થશે અને બંને કિસ્સાઓ માટે તમારા જવાબનું છે કારણ આપવાનું છે. બરોબર. ચાલો, આ દ્રષ્ટિ વિદ્યાર્થી માટે પ્રશ્ન છે એટલે આપણે કાંઈ લાગુ પડશે નહીં. બરોબર, ખાલી વ્યાખ્યાને હું પૂછેલું હોય છે. 46મું છે સુવાહક અવરોધો જેની આધાર પર રાખે છે તે પરિબળોનો અભ્યાસ કરતા પ્રયોગને અંતે નીચે મુજબનું અવલોકન જોવા મળ્યું. શું જોવા મળ્યું કે તારની લંબાઈ બમણી કરતા એમીટરનું અવલોકન તારની મૂળ લંબાઈ વખતે હતું તેના કરતાં અડધું થાય છે. પરિપથમાં સમાન લંબાઈનો જાડો તેજ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે અને સમાન લંબાઈ પરંતુ આડેછેદનું ક્ષેત્રફળ અલગ અલગ ધરાવતા હોય તેવા તાર વાપરતા એમીટરનું અવલોકન બદલાય છે. ઉપરોક્ત આ અવલોકન છે એનો અભ્યાસ કરવાનો છે અને જવાબ આપવાનો છે કે એક વાહક તારની લંબાઈ 2 મીટર છે ત્યારે તેને અવરોધ 1 ઓહમ છે. હવે તે વાહક તારની લંબાઈ 3 મીટર કરવામાં આવે તો અવરોધ કેટલા ઓહમ થશે? એક ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમ તારના અવરોધ કરતા તેટલી જ લંબાઈના 3 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમ તારનો અવરોધ વધુ હશે કે ઓછો? વાહક તારનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે? બરાબર. તો આ હતા આપણા વિભાગ સી ના 3 માર્કના ક્વેશ્ચન્સ. હવે જોવાના છીએ આપણે વિભાગ ડી, મોસ્ટ ટાઈમ્પી વિભાગ, તમારો 20 માર્કનો વિભાગ છે. બરાબર. એમાં પહેલો ક્વેશ્ચન છે પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં પીએચ મહત્વ સમજાવો. મોસ્ટ ટાઈમ્પી છે. એક દાંતનું ક્ષારણ જે છે, દાંતવાળો ક્વેશ્ચન જે છે, એસિડ બેઝ અને ક્ષારમાં એ પણ છે, પીએચ વાળો પણ છે. બરાબર. ત્યારબાદ છે 48મું ધોવાના સોડાની બનાવટ લખો અને કોઈ પણ 4 ઉપયોગ. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર છે. સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. 50મું છે પોષણના પ્રકાર જણાવી અમીબામાં પોષણ સમજાવો. અને સૌથી મોસ્ટ આઈએમપી છે એબીસીડી નામ નિર્દેશ નથી કરવાના પણ મનુષ્યનું પાચન તંત્ર જે છે એ બધાને આવડવું જોઈએ. મનુષ્યનું પાચન તંત્ર ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બધાએ કરવાનું છે. આ ક્વેશ્ચન મૂકવાનો નથી. બરાબર. ચાલો, ત્યારબાદ જે 52મો ક્વેશ્ચન છે કે માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ. આ ખામી ખાસ કરી લેવાની, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ. બરોબર. માયોપિયા છે, પ્રેસ બાયોપિયા પૂછાય, કોઈ પણ પૂછાય, આવડવું જોઈએ આપણે. 53મું છે ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. આ દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે આપણે લાગુ પડશે નહીં. ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરી સમજાવો. ત્યારબાદ છે 53મું કે ઓવરલોડિંગ એટલે શું? ઓવરલોડિંગથી ટૂંકમાં વિદ્યાર્થીઓ માટે છે, લાઈન આપણા માટે નથી. 54માં છેલ્લા ક્વેશ્ચન છે કે ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે સમજાવો અને કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચાર લખો. આમાં તમે કોઈ પણ તમારી રીતે કંઈ પણ લખી શકો છો, એમાં કોઈ ફિક્સ નથી, ચોપડીમાં હોય જ લખો. બરાબર. તો આ તમારું વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર હતું. આ પેપર છે, ખાસ કરી લેજો. આમાં ક્વેશ્ચન ખાસ જોઈ લેજો, ક્વેશ્ચન ખાસ કરવાના છે. અને બીજા પણ આપણે હજી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ બધા જોવાના છીએ. બરાબર. કે 3 માર્કના ક્વેશ્ચન હોય, તમારા 4 માર્કના ક્વેશ્ચન હોય, જે આપણે આખી આપણી બોર્ડની એક્ઝામ જે છે એમાં સંપૂર્ણ તમારો સિલેબસ કવર થઈ જાય એ રીતના ક્વેશ્ચન છે, જોવાના છે. તો એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ એક્ઝામનો મોસ્ટ આઈએમપી કોઈ વિડીયો આવે, ટોપિક આવે, તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. અને વિડીયો છે તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી કરીને એને પણ સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપર છે મળી જાય, એક્ઝામમાં એને સારા માર્ક્સ આવે. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.